રાજકોટમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા જ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। સ્કૂલ વાન એસોસિએશને 8 જૂનથી વાન અને રિક્ષાના ભાડામાં 10% વધારો જાહેર કરતા હવે 45,000થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓને દર મહિને વધારાનો ખર્ચ સહન કરવો પડશે। અત્યાર સુધી ₹1,000માં મળતી રિક્ષા સેવા હવે 1,150 સુધી પહોંચશે, જ્યારે હવે 1200નું વાન ભાડું 1,400 સુધી પહોંચી જશે। એક તરફ ઘરના બજેટ પર વધતી મોંઘવારીનો બોજ છે, તો બીજી તરફ વાન અને રિક્ષા ચાલકો પણ મુશ્કેલીમાં છે। એસોસિએશનનો દાવો છે કે છેલ્લા 2 વર્ષમાં સીએનજીના ભાવ ₹76 થી વધીને 88 થયા છે। સાથે જ વાહનોના સ્પેર પાર્ટ્સ, મેન્ટેનન્સ અને રિપેરિંગ ખર્ચમાં પણ ભારે વધારો થયો છે। ચાલકો કહી રહ્યા છે કે વધતા ખર્ચ વચ્ચે જૂના ભાડામાં સેવા ચલાવવી મુશ્કેલ બની હતી। હવે આ નિર્ણયથી વાલીઓ અને વાહન ચાલકો બંને આર્થિક દબાણ વચ્ચે સપડાઈ રહ્યા છે અને દિન પ્રતિદિન હવે સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે અને જે હાલ સીએનજી રાજ્યમાં ₹88 પાર પહોંચી ગયું છે, જેના કારણે અનેક લોકોને હાલાકી પડી રહી છે। રિક્ષા ચાલકો હોય કે પછી વાહન ચાલકો હોય, તે લોકોને દરેકને મુશ્કેલી પડી રહી છે અને તેની જ વચ્ચે હવે જે રિક્ષા ચાલકો છે, જે વાહન ચાલકો છે, સ્કૂલના ખાસ કરીને તે લોકોએ જે રિક્ષા ભાડું છે તેમાં વધારો કરી દીધો છે। દર મહિને જે ₹1,000 લેવામાં આવતા હતા તે હવે આવનારા સમયમાં 8 જૂનથી ₹1,150 થઈ જશે। જે સ્કૂલ વાનનું જે ભાડું છે તે ₹1,400 સુધી પણ વધી જશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વાલી એકતા મંડળના મુકુંદ રાવલ જોડાઈ ગયા છે, જેઓ પ્રમુખ છે। મુકુંદભાઈ, હવે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે હવે બાળકોની જે રિક્ષા છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે, શું કહેશો? ચોક્કસ બેન, તમારી વાત સાથે સહમત છું કે જે બી ભારણ આવશે વાલીઓ અને આમ જનતા ઉપર જ ભારણ આવવાનું છે। તો સરકારે આ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ કે એક તો વાલીઓને ફીનું ભારણ બી આવવાનું છે, ફીનો બી વધારો છે, ઉપરથી આનો બી વધારો છે, તો બબે વાલીઓ ઉપર વધારો થવાનો છે। મુકુંદભાઈ, આપને શું લાગે છે કે હવે શાળાઓ તરફથી જે બસો ચલાવવામાં આવે તે ખૂબ સસ્તા દરમાં હવે શરૂ કરવામાં આવે તેવું આપને લાગે છે કે આપની માંગ છે? કારણ કે જે પ્રમાણે રિક્ષા ચાલકો ભાવ વધારી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સીએનજીના ભાવ પણ વધી રહ્યા છે, આમાં એનો ભાવ તો ઓછો કરવો જ જોઈએ અથવા સરકારે કોઈ એવો રસ્તો કાઢવો જોઈએ કે વાલીઓને ગ્રાન્ટ મળવી જોઈએ, જેથી કરી વાલી ઉપર આનો બોજો ના આવે। શેની ગ્રાન્ટની માંગણી કરી રહ્યા છો આપ? કયા પ્રકારની? ભાડામાં કોઈ ગ્રાન્ટ મળી શકે વાલીઓને, અથવા ગ્રાન્ટ આપે સરકાર, અથવા કોઈ પ્રાઇવેટ શાળા હોય તો પ્રાઇવેટ શાળા વાળા ફી ઓછી લે વાનની, તો વાલીઓ ઉપર બોજો ઓછો પડે। હાલ જે રિક્ષાના જે ભાડા છે તેમાં વધારો થયો છે। ₹1,000 જે ભાડું હતું તે હવે ₹1,150 થયું। તો આપને શું લાગે છે કે જે પ્રમાણે રિક્ષા ચાલકો રિક્ષા ચલાવતા હોય છે, જે બાળકોની હોય છે ખાસ કરીને, તો તેમાં સુરક્ષાના ધોરણને લઈને જે તેના ભાવ છે તે બરાબર છે કે કેમ, યોગ્ય છે? હા, એમાં જે સુરક્ષાની તમે વાત કરી તો એમાં જો કે રિક્ષા હોય તેમાં 10 છોકરાઓની લિમિટેશન હોય, એનાથી વધારે બેસાડી ના શકે। કા પછી એમાં સરકારે કોઈ છૂટછાટ આપવી પડે કે 2 છોકરા વધારે આપે ને એવરેજ જો ભાડું કરે, અથવા પેટ્રોલના ભાવ ઓછા થાય તો પાછું સરભર થાય। આપને શું લાગે છે કે આવનારા સમયમાં જે સીએનજીના ભાવ વધ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, તે ઓછા થશે? ઓછા કરવા જ જોઈએ સરકારે, ખરેખર ઓછા કરવા જ જોઈએ સરકારે, કારણ કે આટલું ભારણ ચૂંટણી પૈતા પછી તરત સરકારે બહુ જાજો બોજો નાખી દીધો છે। આજે 5-5, 6-6 રૂપિયા પેટ્રોલમાં બી વધી ગયા છે, સીએનજી માં બી વધ્યા છે। મુકુંદભાઈ, જે ભાવ વધી રહ્યા છે તેના કારણે હવે વાલીઓ તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં છે જ, પરંતુ સામેની સાઈડ જોઈએ તો રિક્ષા ચાલકો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં છે, જેના કારણે તેઓ ભાવ વધારો કરી રહ્યા છે। તો શું વાલીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક તેમને હવે મદદ કરવામાં આવશે, આના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે એવું કંઈક બનશે? વાલીઓ દ્વારા તો સરકારને આવેદન પત્ર આપવામાં આવશે, અધરવાઇઝ અમે વાલી એકતા મંડળ સરકારને આવેદન પત્ર આપશું કે ભાઈ આનો કોઈ રસ્તો કે નિકાલ લાવો, જેથી કરી રિક્ષાવાળાનું ઘર ચલાવવામાં બી એને બી પ્રોબ્લેમ ના આવે અને વાલીઓ ઉપર બી બોજો ના આવે। આનો કોઈ મધ્યસ્થી રસ્તો કાઢવા માટે અમે સરકારને રજૂઆત કરવા માટે તત્પર છીએ। મુકુંદભાઈ, આપને શું લાગે છે કે હવે કોઈ સરળ રસ્તો શું હશે આનો? સરળ રસ્તો તો બેન, કા પેટ્રોલનો ભાવ ઓછો કરે સરકાર, અધરવાઇઝ કોઈ ફી ઓછી કરે, અથવા રિક્ષા વાળા કોઈ ઓછું કરે, તો આનો રસ્તો નીકળે છે। બિલકુલ મુકુંદભાઈ, જોડાવા બદલ આપનો આભાર।